સાગર અશોકભાઈ ત્યાં અમે હતા ને ત્યાંથી મારા કાકાની છોકરીનો ફોન આવ્યો તારી બેન ને આવું થઈ ગયું અમે અહીંયા પાસમાં જ હતા અમે તો ત્યાં અમે અહીંથી સીધા ઈ નો પૈકી ને સિવિલ હોસ્પિટલ અમે પૂગી ગયા હતા પછી એને લઈને આવ્યા કેવલમાં મારી બેન નો ફોન આવ્યો એ કે તારી બેન ને છરીઓ મારી છે કે દવાખાને લઈ ગયા કોને મારી કઈ કીધું નથી હવે મને કઈ વાત અત્યારે મળી નથી મને કઈ ની ખબર નથી કાર્યવાહી કઈ નહીં અહીંયા અમે કેસ કર્યો અહીંયા ત્યાં અમે દવાખાને લઈ આવ્યા ને અમે કીધું કે આ કોને કર્યું કોને ન કર્યું છરી કોને મારી તો અમને ખ્યાલ નથી ઘટના બનવાનું કારણ તો અમને ખબર નથી મને રહીને ખબર પડી હું ત્યાં હવે એની કાંઈ ખબર નથી દવા પીધી શું પીધું એને આ બેન ને જોવા આવ્યા હતા એનું બધું નક્કી થઈ ગયું બેન નું બધું એનું 4-5 દી થયા ના એને ધમકી નથી ઈ ભાઈ કાલે અહીંયા આવ્યા હતા માંગરોળ થી ઈ ભાઈ સાંજે હતા ઈ સવારે ગયા ઈ ભાઈ બેન ની અત્યારે થોડી સારી છે એને 4-5 ઘા છે માંગણી છે કે એને ગોતે ને સજા મળે ને એ માંગણી છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।